જય મુરલીધર જય ઠાકોર મેરો મણાહીર ભેંસુના દલાલ ભારે કર્યો. અમે શરૂઆત કરી ને તે બંધ કરી દીધું. મેં તને કીધું ને નંબર અહીંયા પડે કીધું તું. ભેંસુના દલાલ તું કે અમે શરૂઆત કરી. તું થાકી જાય ને ત્યાંથી અમારે શરૂઆત થાય. મેં તને કીધી હતી ને મોતીના હેરાણ માથે ઘણા કે રંગા ફૂટે તો ફટકિયા કેવાય ખરે એને ખબરું થાય. વેસના દલાલ જનની જણતો ભગત સુરદાતા નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નું. વેસુના દલાલ ભારે કર્યો. તારા વગર અમને મજા નથી આવતી. કઈક વિડીયો બનાવ આમાં જવાબ આપ. હું જાય હું ગયો યાર મળત થઈ. રાજકોટ ફોડ કરવો પડ્યા. મને ગાયરું ખવડાવી ગયું. કઈ વાંધો નહીં. ત્યાં સમાધાન થતું હતું ત્યાંથી ફરી કરી લીધ થાય. ને અમે લોકોને ખબર પડી કે મેરા માણા હીરા 14 તારીખે સમાધાન કરાવી જશે તો અમારી દીકરીને જવું પડશે. એટલે આટી નાખીને મારી ઉપર આરોપ નાખ્યો. ભેંસુના દલાલ પણ મેરા માણા હીર તો સત્યમાં ગાયરું કોટ નાખ્યો. જ્યાં કિલ્લા મારવા અહીંયા મારી દઈએ ને કોઈ ફેર ન પડે. એને છૂટું કરવું હતો. એક દીકરો છે દીકરાને દુઃખી કરવો હતો. એ મેરા માણા હીર એવા કામ ન કર્યો. એટલે આપણે ઉપયોગ કર્યો હોય નહીં કે આમ કઈ પછી આમ કઈ છૂટું કરાવી દઈએ નહીં. ઓલા ભાઈ કીધું મેરામણ ભાઈ તમે જેમ કહો એમ કરી નાખશો. એટલે આને ખબર પડી ગઈ કે હવે 14 તારીખ નજીક આવે છે, સમાધાન થઈ જશે. એટલે ભેંસોના દલાલ ભારે કહી દો. આજ 15 થી 20 દી પહેલા ફોન આવ્યો કે મેરામણભાઈ અમને સમાધાન કરાવી દો. ત્યારે રડે ને આ તે કરે. ત્યારે આપણે મેરામણા હેરી વિડીયો ન છોડાવ્યો. તે પછી 10-15 ફોન આવી ગયા ત્યારે મેરામણા હેરી વિડીયો ન છોડાવ્યો. આરોપ નાખ્યો આપણી ઉપર સીધું. ત્યારે મેરામણા હેર વિરોધમાં આવ્યો. નકર બને એટલું સહન કરી લઈ. અમારો બેન દીકરીનો બને એટલું સહન કરી લઈ. પણ એની સહન શક્તિ કંઈક હોવી જોઈએ, કંઈક હદ હોવી જોઈએ. એટલે સહન ન થાય આપણાથી બસ ખોટું. છોકરાની જિંદગી બગડે ભાઈ. એ વસ્તુ આપણે નથી કરતા. ને હવે તો મેરામણ આહીર મેદાની આવ્યો છે. ભેંસોના દલાલ મેદાની આવ્યો. અમુક વિડીયો વાળાના આજ 2-3 ફોન આવ્યા છે કે તમે જે લડો સત્ય માટે લડો છો, બેનો દીકરીઓ માટે લડો છો, ધર્મ માટે લડો છો, એક દી અમારા વિડીયોમાં આવો. એટલે આપણે એ પણ ટૂંક સમયમાં કરશું. પણ ભેંસોના દલાલ મને એટલી ખબર પડી હો કે મારે વિડીયોથી, કરણભાઈના વિડીયોથી, મેહુલ મહેતાના વિડીયોથી 30% તારા વિડીયોમાં ફેર પડી દીધો. હવે તો તું કદાચ બનાવટી કરીને કદાચ કોઈને ઊભો રાખીને બનાવ તો વાત અલગ છે. પણ એ કોઈ ગામનું નામ આપશે તમે એ તપાસ કરશો કે આ વ્યક્તિ છે, આ વસ્તુ છે. ગમે ગામમાં ગુજરાતમાં, એમ ગમે તાલુકામાં, ગમે જિલ્લામાં તપાસ કરી લેશો અને તારી પોલ ખોલતા રહેશું. બાકી મેહુલ મહેતા, કરણભાઈ 30% તારા ઓડિયોમાં ઓછા કરી નાખ્યા. હજી અમે શરૂઆત કરી છે. આ મેરામણ આહીરને કીધું હતું ને કે તારી થાય કે ત્યાંથી અમે શરૂઆત થાય. અમારે તું થાય કે નહીં તમે શરૂઆત થાય. એટલે કહું છું કે અમે કદાચ ટૂંક સમયમાં વિડીયોમાં પણ જાશું. બેનો દીકરીને એમ કહેશું કે આને ફોન ન કરતા, તમારો ઓડિયો સરી જશે. એટલા ઓડિયા સડ્યા, એમાં કે સમાધાનનો ઓડિયો આવ્યો ન આવે.
એટલે એવું બધું એને આપણે સંદેશ પતાડવાનો છે કે આ બેનો દીકરીઓ કોઈ આને ફોન ન કરતા, આને કંઈ થતું નથી, એક આ ભેંસનો દલાલ છે, બને તો આપણે સાપામાં આપી દેશું. પણ તારી હજી તમે શરૂઆત કરી છે, ટૂંક સમય બધું થશે. એટલે ભેંસોના દલાલ ભારે ગીરીઓ હિન્દી બેટી પર વર નથી, ભારે ગીરીઓ. તારી ઓફિસ નથી, હે ક્યાં ઓફિસ છે તારી? ઘરે તો બાપો 3 કિલોમીટર હાલીને જાય. ખીચડીના ના હોય, બધી મને ખબર છે. મારી પાસે તમામ પુરાવા આવ્યા, અમે રેકોર્ડિંગ ન નાખી, બધાની ડિટેલ કાઢી. તો વેસુના દલાલ ભારે ગીરીઓ. હવે તારે જ્યાં ખીલા મરવા હોય અમે વાળાને કહેજે, મારી દઈએ. હા, મને કંઈ ફેર નહીં પડે. જરૂર પડશે સત્યના માટે કદાચ જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારી દેજો, કોઈ મેરા માણસને ફેર નહીં પડે. હો તો જય મુરલીધર, જય ઠાકોર. ભેંસુના દલાલ ભારે ગીરીઓ, ઇન્દ્રિય બેદી પણ વર નથી.